નમસ્કાર દર્શક મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। હું છું જયેશ ચૌધરી। દરરોજની જેમ આજે પણ આપને પંચાંગ વિશે માહિતી આપીશું, દિન વિશેષ વિશે આપને જણાવીશું, તેમજ 12 રાશિના જાતકોનો દિવસ કેવો રહેશે તે અંગે પણ માહિતી આપીશું। આ તમામ વચ્ચે આપણી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય મહેન્દ્રભાઈ પંડ્યા। મહેન્દ્રભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। ધન્યવાદ। મહેન્દ્રભાઈ, સૌથી પહેલા આપણે વાત કરીશું તો આજનું પંચાંગ કેવું રહેશે? જી, શ્રી ગણેશાય નમઃ। મંગલમ ભગવાન વિષ્ણોર મંગલમ ગરુડ ધ્વજ મંગલમ પુંડરી કાક્ષો મંગલાયતનો હરિ। સર્વ દર્શક મિત્રો, સુપ્રભાત, જય ગણેશ। શ્રાવણ મહિનો શુક્લ પક્ષ અને દ્વાદશી કહેતા જે 12 છે। નક્ષત્ર મૂળ વૈધૃતિ નામનો યોગ અને બાલવ નામનું કરણા થયું। પંચાંગ તો રાશિ આજે ધન રાશિ છે। સૂર્યની આ જે કહેવાય ગુરુ પ્રધાન રાશિ છે ધન રાશિ, એટલે એના અક્ષર છે ભ, ધ, ફ અને ઢ। તો આજે ધન રાશિ વાળા જાતકો માટે દિવસ મંગલમય રહેશે। જે કોઈ જાતકોનો જન્મ થાય એની રાશિ ધન રહેશે, જેના અક્ષર ભ, ધ, ફ અને ઢ અક્ષર પર નામ રાખવાનું રહેશે। મૂળ નક્ષત્રમાં જેનો જન્મ થયો હોય અને પૂજા માટે આજનો દિવસ શ્રેષ્ઠ રહેશે। મહાદેવજીની પૂજા માટે દરેકનો દિવસ શ્રેષ્ઠ રહેશે। જય ગણેશ। મહેન્દ્રભાઈ, દિન વિશેષની વાત કરવામાં આવે તો દિન વિશેષનું મહત્વ કેવું રહેશે? 11 પછીની 12 મતલબ કે ઉપવાસ પછીનો દાન। તો સામાન્ય રીતે આપણે દાન અને દક્ષિણા બંને શબ્દોનો પ્રયોગ કરતા હોઈએ છીએ કે ભાઈ દાન દક્ષિણા આપી કે નહીં આપી। તો અહીંયા દાનનો મતલબ છે કે દદાતિ ઇતિ દાનમ, દાન આપવું। અહીંયા તમે ગ્રહો જ્યારે નબળા પડ્યા હોય, સૂર્ય નબળો પડ્યો હોય ત્યારે આપણે ઘઉંનું દાન કરતા હોઈએ છીએ, ચંદ્ર નબળો પડે ત્યારે ચોખાનું દાન કરતા હોઈએ છીએ। એ જ પ્રમાણે શુક્ર નબળો પડતો હોય કુંડળીમાં ત્યારે પણ આપણે ચોખાનું દાન કરતા હોઈએ છીએ। બુધ નબળો પડતો હોય ત્યારે આપણે મગનું દાન કરીએ છીએ। બૃહસ્પતિ કહેતા ગુરુ નબળો પડતો હોય ત્યારે ચણાની અથવા ચણાની દાળની અથવા ચણાની વસ્તુનો ઉપયોગ કરતા હોઈએ છીએ આપણે। મોટાભાગે શનિ જ્યારે નબળો પડતો હોય ત્યારે આપણે મકર અને કુંભ રાશિના જાતકો જે કહેવાય છે, અથવા તો શનિ જેની કુંડળીમાં નબળો પડ્યો હોય એવા વ્યક્તિઓ માટે આપણે કાળી વસ્તુ એટલે કે અડદનું દાન કરતા હોય અથવા અડદની દાળનું દાન કરતા હોય છે, અડદની દાળનું। તો આ પ્રમાણે જે રાશિ હોય એ રાશિ પ્રમાણે તો દાન થાય છે, પણ શ્રાવણ મહિનો જ્યારે આવતો હોય, ખાસ કરી અને કોઈ પણ વસ્તુની તમારી અભ્યર્થના હોય, તમારી ઈચ્છા હોય કે ભાઈ મારી આ ઈચ્છાની પૂર્તિ માટે મારે આ કરવું છે, તો 11 એ સામાન્ય રીતે ઉપવાસનો મહિમા સમજાવતું પર્વ છે અને દ્વાદશી એ દાન બતાવે છે। કારણ કે દાન કર્યા વગર 11ના દિવસે જે આપણે ભૂખ્યા રહ્યા છીએ એ ભોજન જે આપણે બચાવ્યું છે એ ભોજન 12ના દિવસે દાન દેવામાં આવે। એ ભોજનની કંઈક ઉપયોગ કરવામાં આવે, સારી જગ્યાએ કોઈ ગરીબને ગુરબાને ખવડાવવામાં આવે। મંદિરમાં આમાન શબ્દ એ સંસ્કૃત શબ્દ છે, એને સામાન્ય રીતે આપણે કાચું સીધું એવો શબ્દ ઉપયોગ કરીએ છીએ। એક વ્યક્તિ જમી શકે એવી બધી જ વસ્તુઓ એમાં પડેલી હોય થાળીની અંદર, અને એ પ્રમાણે જો આમાન એટલે કાચું સીધું જો આજના દિવસ માટે દાનમાં આપવામાં આવે તો 11ની ફલશ્રુતિમાં સારા પરિણામોની પ્રાપ્તિ થતી હોય છે। બીજી વસ્તુ એ છે, કોઈ પણ વ્યક્તિ આપણે કે ભાઈ આપે ટુકડો એનો હરી ઢુકડો, જલારામ બાપા બહુ મસ્ત કહેતા કે આપે ટુકડો એનો હરી ઢુકડો। જે વ્યક્તિ ભોજન દાન કરે છે, અન્નદાન કરે છે, એ વ્યક્તિના જીવનમાં ક્યારેય કોઈ ખામી રહેતી નથી। તો જે મળે તો મુઠ્ઠીમાંથી મુઠ્ઠી જે આપણી પાસે હોય એમાંથી પણ થોડું દાન કરવું જોઈએ આજના દિવસ માટે, કારણ કે દ્વાદશીનું આજ મહત્વ છે ને એમાં ખાસ કરી શ્રાવણ મહિનો શુક્લ પક્ષની જ્યારે 12 આવતી હોય ત્યારે આ વસ્તુનું ખાસ કે કાચું સીધું અથવા તો મુઠ્ઠી ધાન કોઈને જો આજે દાનમાં આપવામાં આવે તો ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થાય। જય ગણેશ। બિલકુલ દર્શક મિત્રો, તો જે પ્રમાણે મહેન્દ્રભાઈએ જણાવ્યું તે પ્રમાણે જીવનમાં દાનનું ખૂબ જ મહત્વ રહેલું છે। આપણી સાથે કોલર જોડાયા છે, હિનાબેન સુરતથી જોડાયા છે। હિનાબેન, આપનો સવાલ જણાવશો? હલો હિનાબેન, અમારો અવાજ આપના સુધી પહોંચી રહ્યો છે? અન્ય એક કોલર આપણી સાથે જોડાયા છે, લાગે છે હિનાબેન સાથેનો સંપર્ક તૂટી ગયો છે। જી, આપનો સવાલ જણાવશો? જી, આપનો સવાલ જણાવશો? મારા બેબી વિશે પ્રશ્ન છે। જન્મ તારીખ? એમની જન્મ તારીખ 26/2/1990। હા, સમય? જન્મનો સમય બપોરે 11:45। હા, જન્મ સ્થળ? જન્મનું સ્થળ અમદાવાદ। શું પ્રશ્ન છે બેબીનો? બેબીનો પ્રશ્ન એ છે કે એમના લગ્ન ક્યારે અને કઈ દિશામાં થશે? દિશાઓનો જો વિચાર કરીએ આપણે તો એની દિશા દેખાય છે ઉત્તર દિશા, કારણ કે વૃશ્ચિક રાશિ છે, તો અહીંયા ઉત્તર દિશામાં લગ્ન યોગની શક્યતાઓ વધી જતી દેખાય છે। વૃશ્ચિક રાશિથી મકર રાશિથી અને મેષ રાશિથી ખૂબ જ સારું લેણું છે, તુલા રાશિથી પણ સારું લેણું છે। એક વખત ફરીથી આપણે કહી દો કે વૃશ્ચિક રાશિ જેના અક્ષર છે ન અને ય, મકર રાશિ જેના અક્ષર છે ખ અને જ, એ ઉપરાંત મેષ રાશિ એટલે જેના અક્ષર છે અલ અને એ, અને તુલા રાશિ એટલે ર અને ત। મંગળ અહીંયા ધન રાશિમાં શનિ સાથે જોડાયેલો છે, એમાં ક્યાંક ને ક્યાંક આ મંગળના કારણે લગ્ન યોગમાં વિલંબ દેખાઈ રહ્યો છે, અને ગુરુ મહારાજની પૂર્ણ દ્રષ્ટિ મંગળ ઉપર હોવાના કારણે પણ ગમતા પાત્રની પસંદગીમાં ક્યાંક ને ક્યાંક થાપ ખાઈ રહ્યા છીએ આપણે, અથવા તો નથી મળતું। તો આવા સમયે એક બૃહસ્પતિ શાંતિ કરી અને જ્યાં સુધી લગ્ન કે વ્યભિચાર ન થાય ત્યાં સુધી મંગળવારનું વ્રત જો દીકરી કરશે તો એને આગળ જતા ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થશે। જય ગણેશ। અન્ય એક કોલર આપણી સાથે જોડાયા છે, વર્ષાબહેન જોડાયા છે રાજકોટથી। વર્ષાબહેન, આપનો સવાલ જણાવશો?
હાલો, મારું નામ હર્ષાબેન છે. હમ મારું નામ 22/9/85 ના રોજ છે. ફરતી ગયો. હાલો, હા બોલો. મારું નામ હર્ષાબેન છે. હું રાજકોટના ગામડામાંથી બોલું, પડદરી તાલુકાના. પડદરી તાલુકાનું શું નામ છે? તો હર્ષાબેન, હવે તમારા જન્મ તારીખ 22/9/85. 22/9/1985. સમય સમય તો નથી ખબર, ઈ તો બાને ખબર. ભલે ભલે, તો બાને પૂછવા જવું હવે. બા ગુજરી ગયા. બા ગુજરી ગયા, ઉપર તો જવાની હજી વાર છે મારે. શું પ્રશ્ન છે? એ મારે ઘરમાં ને બધે કામ ધંધામાં બહુ તકલીફ થાય છે. અર્થાત તમારી કુંડળીમાં આપણે ચંદ્ર કુંડળીનો આધાર લઈએ તો મકર રાશિમાં ગુરુ નીચનો બને છે, મતલબ જવાબદારી વધારે હોય, ખર્ચ વધારે હોય અને આવકનું પ્રમાણ ઓછું હોય એવી શક્યતાઓ અહીંયા કુંડળીના આધારે ચંદ્ર કુંડળીમાં દેખાય છે. સૂર્ય અને બુધ સાથે જોડાયેલા છે. બુધ અહીંયા કન્યા રાશિની અંદર સ્વરાશિ સ્થાને ઉચ્ચનો હોવા છતાંય સૂર્ય સાથે હોવાના કારણે અસ્તંગત બની જાય છે, મતલબ બુધનું પૂરું પરિણામ તમને દેખાતું નથી. મંગળ મહારાજ શુક્ર સાથે સુંદર મજાનો ચંદ્ર કુંડળીમાં લક્ષ્મી યોગ ભાગ્યસ્થાનમાં કરી રહ્યા છે, પણ તમારા સુધી લક્ષ્મી પહોંચે એ પહેલા તો વપરાઈ જાય છે, ખોટા ખર્ચાઓ થઈ જાય છે. તો મને લાગે છે આ બધી જ પીડાઓમાંથી મુક્ત થવું હોય તો તમારે બે વસ્તુઓ કરવી પડશે. દરરોજ સવારમાં સ્નાનાદિક કર્મથી જ્યારે પરવારો ત્યારે ઉંબરો તમે ધોવાનું રાખો, ઉંબરો પૂજવાનું રાખો. ઉંબરો જ્યારે તમે ધોતા હોય ત્યારે પાણી મોટા ભાગે લોકો આમ પાણી નાખતા હોય, એમ ના નાખાય. હંમેશા ધ્યાનમાં રાખો કે ઉંબરો જ્યારે ધોતા હોઈએ ત્યારે બહારના ભાગ તરફ આપણે બેઠા હોઈએ છીએ. ઉંબરો ધોતી વખતે ઘરની બહારના ભાગમાં બેઠા હોઈએ છીએ અને પાણી જે આપણે નાખીએ છીએ તાંબાના લોટામાં જ પાણી હોવું જોઈએ. મોટા ભાગે લોકો સ્ટીલનો ઉપયોગ કરતા હોય છે, એ પણ વસ્તુ ખોટી છે. ઉંબરો ઘણા ઘરમાં તો હોતો જ નથી, એટલે ભેળસેળ બધું થઈ જાય છે. તો અહીંયા એ વસ્તુને ધ્યાનમાં રાખવાનું, ઉંબરાને ધોતી વખતે પાણીને બહારના ભાગમાં તમે કાઢો અને ત્યારબાદ એને ચોખ્ખું કરો. ચોખ્ખા કર્યા પછી મધ્યની અંદર તમે એને આપણે જે 5 ચાંદલા કરીએ છીએ એ મધ્યની અંદર ભગવાન ગણપતિ બે બાજુ રિદ્ધિ અને સિદ્ધિ ને બે બાજુ લાભ અને શુભ, આ પંચ જે 5નું જે આપણું જે જોડું છે આ 5 ચાંદલા આપણે એના કરીએ છીએ. તો અહીંયા ભગવાન ગણપતિને જો બેસાડવામાં આવે, સ્વસ્તિક એ પ્રતિક છે ભગવાન ગણપતિનું, ઓમ અને આધ્યાત્મિકતાનું પ્રતિક અને બ્રહ્મા અને સ્વસ્તિક એ ગણપતિનું પ્રતિક છે. તો બંને બાજુના ભાગમાં ગણપતિની સ્થાપના તરીકે આપણે સ્વસ્તિક બનાવી દઈએ. તો આ તમે ઉંબરો પૂજો, મતલબ તમારા ઘરની અંદર શાંતિ અને સુખ અકબંધ રહેશે. બીજી વસ્તુ છે પાણી અને દીવો કરવાનું એટલા માટે રાખવું પડશે. તમારી ચંદ્ર કુંડળીમાં 5મા સ્થાનમાં રાહુ ક્યાંક ને ક્યાંક પારિવારિક પિતૃદોષ બતાવે છે. તો 5મા સ્થાનમાં રહેલો આ પિતૃદોષમાંથી મુક્ત થવા માટે બહેનો માટે બે જ વસ્તુ કરવાની, એક પાણી અને દીવો કરવો જોઈએ અને તુલસી ક્યારે દીવો કરવો જોઈએ. કદાચ તમારા ઘરમાં તુલસી ના હોય તો તુલસી વાવી દેજો. અત્યારે ચોમાસું છે, તુલસી ઉગી જશે. રામ તુલસી હોય ચાહે શ્યામ તુલસી હોય, તુલસીની પૂજા દરરોજ જો તમે તમારા હાથે કરશો તો તમારા ક્ષેત્રમાં વિકાસ થશે. તમારી રાશિ આવે છે ધનનો સ્વામી ગુરુ, ગુરુની વીંટી તમે પહેરશો તો પણ તમને ખૂબ જ સારી સફળતા મળશે. જય ગણેશ. બિલકુલ, આશા રાખીએ છીએ કે હર્ષાબેન આપના તમામ સવાલોનો જવાબ મળી ગયો છે. અને કોલર હર્ષીભાઈ આપણી સાથે જોડાયા છે જુનાગઢથી. હર્ષીભાઈ, આપનો સવાલ જણાવશો. હાલો જી. મહેન્દ્રભાઈ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પ્રભુ, મારા બેટામાં જે સવાલ છે એની જન્મ તારીખ છે 27/6/1993, વહેલી સવારે 4 વાગે. શું પ્રશ્ન છે બેટાનો? શું નામ છે? પ્રકાશ. પ્રકાશનો શું પ્રશ્ન છે? હવે એના નોકરીના કેવા યોગ છે? ધંધામાં સારું છે કે નોકરી માટે? અત્યારે શું કરે છે? અત્યારે અભ્યાસ પૂરો કર્યો છે, 2 વર્ષથી MS IT કર્યું છે. બરાબર છે. એની કુંડળીનો જો આપણે આધાર લઈએ તો લગ્નાધિપતિ એ શુક્ર છે. શુક્ર ખાડાના સ્થાનમાં છે, મતલબ કે હજી કદાચ એકાદ વર્ષ એના ક્ષેત્રમાં ડેવલપમેન્ટમાં ભાગ્યોદયમાં થોડીક એને મહેનત વધારે કરવી પડશે. બીજું, કુળદેવીની ઉપાસના અથવા શુક્ર એટલે વૈભવલક્ષ્મીની ઉપાસના હોઈ શકે, શુક્ર એટલે શ્રીયંત્રની ઉપાસના હોઈ શકે, શુક્રના દેવતાઓની ઉપાસના હોઈ શકે. તો આ પ્રમાણે ઉપાસના કરે તો એના ક્ષેત્રમાં વિકાસ થશે. લાંબા ગાળે એને વ્યવસાયિક ક્ષેત્રમાં સારી ઉત્તમ કારકિર્દી બનાવી શકશે. એનું મૂળ કારણ હું આપણે બતાવી દઉં કે કુંભ રાશિનો શનિ સરાશિસ્થ બની અને 10મા સ્થાનમાં એટલે કર્મ આજીવિકાના સ્થાનમાં છે. બીજું, મંગળની પૂર્ણ દ્રષ્ટિએ શનિ પર પડે છે. સિંહ રાશિનો મંગળ પણ સારું પ્રભુત્વ ભોગવી રહ્યો છે. ચંદ્ર અને ગુરુનો ગજકેસરીઓ પણ 5મા સ્થાનમાં વિદ્યા દ્વારા નહીં તો અન્ય ક્ષેત્રે પણ સારી આવકના એંધાણ એની કુંડળીમાં દેખાઈ રહ્યા છે. તો આ બધી બાબતો એના માટે પોઝિટિવ છે. વૃશ્ચિક રાશિનો રાહુ પણ 7મા સ્થાનમાં ભાગીદારીવાળા કામકાજમાં એને લાભ કરાવડાવે. હવે વાત સૂર્ય અને બુધની છે. સૂર્યથી બુધ આગળ છે, મતલબ કે વાણી દ્વારા થતા વ્યવહારોમાં એને ખૂબ જ ઉત્તમ કારકિર્દી બનાવી શકશે. એક આ શુક્ર નબળો બને છે તો સ્ફટિકની માળા જો એ ગળામાં ધારણ કરે તો એને ખૂબ જ સારી સફળતા મળે. દર શુક્રવારના દિવસે ચોખાનું દાન કરે તો પણ એને ખૂબ જ સારી સફળતા મળે. શુક્રનો જે મંત્ર છે, શુક્રના મંત્ર અથવા શુક્રનો જે સ્તોત્ર છે એનું પારાયણ દર શુક્રવારે કરે તો પણ એને સારી સફળતા મળે. શુક્રવારના દિવસે સફેદ કપડાં પહેરી અને મહાદેવજીના મંદિરમાં જઈને ભગવાન શ્રી શિવને દૂધ ચડાવે તો પણ એને ખૂબ જ સારી સફળતા મળે. ઘણા બધા ઉપાયો એના કર્મક્ષેત્રમાં આગળ વધવા માટે છે. બસ કરો તૈયારી અને આગળ વધવા માટે તત્પર બનો. જય ગણેશ. બિલકુલ મહેન્દ્રભાઈ, આપણી સાથે અનેક કોલર જોડાયા છે. ગૌરીશંકરભાઈ છે સુરેન્દ્રનગરથી. જી, આપનો સવાલ જણાવશો. હેલો જી. હાજી, જય ગણેશ પંડ્યા સાહેબ. જય ગણેશ. જય ગણેશ. એકચ્યુઅલી મારે મારા બ્રધર માટે પૂછવું છે. શું નામ છે એમનું? એનું નામ છે પ્રજ્ઞેશ. જી.
એકચ્યુઅલી એનો જન્મ તારીખ છે 19/7/1981. સમય સમય સવારે 11 વાગે, જન્મસ્થળ અમદાવાદ. હમ એનો અત્યાર સુધી અમે મેરેજ માટે બહુ ટ્રાય કર્યો છે, આખી 5 જગ્યાથી ના પૂછી છે અને વાત ખબર નહીં આગળ જતા પહેલા અટકી જાય છે. એટલે એના કારણે છે થોડો ફ્રસ્ટ્રેટ થઈ ગયો છે. એટલે આમ આખો દિવસ ઘરમાં ઉદાસ રહે છે અને વાતચીત નથી કરતો. એટલે રિક્વેસ્ટ કરું સાહેબ, એનો ઉપાય હોય જરા બતાવશો ને મને? હવે હું આપને ઉપાય બતાવી દઉં. અહીંયા લગ્નેશ છે એ બુધ છે, તો બુધ કુંડળીની અંદર 10મા સ્થાનની અંદર મિથુન રાશિમાં સ્વરાશિસ્થ છે, મતલબ બુધ પાવરફુલ છે. હવે એની કુંડળીમાં દાંપત્ય જીવનની અંદર આપણે 3 વસ્તુનું ધ્યાનમાં રાખીએ તો એક તો 7મું સ્થાન દાંપત્ય જીવનનું સ્થાન માનવામાં આવે છે. તો દાંપત્યના સ્થાનનો સ્વામી જે બૃહસ્પતિ કહેતા ગુરુ છે એ ભાગ્યસ્થાનમાં બેઠેલો મતલબ પ્રબળ છે, પણ શુક્ર સાથે જોડાયેલો છે. શુક્ર વૃષભ રાશિમાં પ્રબળત્વ બન્યો. હવે શુક્ર જ્યારે ગુરુ સાથે યુતિમાં હોય ત્યારે લગ્ન યોગમાં થોડોક વિલંબ અહીંયા કુંડળીમાં શુક્ર ગુરુ બંને શત્રુ ક્ષેત્રી ગ્રહો પરસ્પર છે એટલા માટે. હવે દાંપત્ય સ્થાન 7મું સ્થાન છે, 7મા સ્થાનથી 12મું સ્થાન એટલે 6ઠું સ્થાન. હવે 6ઠ્ઠા સ્થાનમાં રાહુ છે, આ લગ્નમાં અવરોધ કરવા વાળો ગ્રહ આ પણ છે. હવે એકલો રાહુ હોય તો કદાચ વાંધો ને કદાચ થઈ જાય, પણ શનિ મારા 4થા સ્થાનમાં બેસી અને આ રાહુ પર પૂર્ણ દ્રષ્ટિ કરી રહ્યા છે. તો આ શનિની ત્રીજી દ્રષ્ટિ રાહુ ઉપર હોવાના કારણે પણ આ દ્રષ્ટિ દોષના કારણે વૈવાહિક જીવનની અંદર ક્યાંક ને ક્યાંક પરિસ્થિતિ વિપરીત બનતી જશે. હવે વાત 12મા સ્થાનની કરીએ. 12મું સ્થાન એ સામાન્ય રીતે વૈરાગ્યનું સ્થાન નથી, 12મું સ્થાન એ ભોગનું સ્થાન છે. પણ 12મા સ્થાનમાં કેતુ વૈરાગ્ય આપે, મતલબ લગ્ન જીવનમાં વિલંબ કરાવડાવે. તો શ્રીકામ સિદ્ધિકામ આ ગ્રહ યજ્ઞમ સમાચારે આપણે બ્રાહ્મણો માટે મહિમના સ્તોત્રનું પારાયણ અથવા તો રુદ્રાભિષેક દ્વારા શ્રાવણ માસની અંદર જો વિશેષ રીતે આપણે કરીએ તો ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થાય. મંગળ મીન રાશિનો છે, મતલબ કે અહીંયા મંગળની પણ ક્યાંક ને ક્યાંક થોડી પીડા દેખાઈ રહી છે. તો મંગળ માટે તો ભગવાન ગણપતિને અને મંગળ બંનેની જો સાથે ઉપાસના કરવામાં આવશે તો બહુ નજીકના ભવિષ્યમાં સારા પરિણામો આપણને પ્રાપ્ત થશે. જય ગણેશ. વડોદરાથી ગોપાલભાઈ આપણી સાથે જોડાયા છે. ગોપાલભાઈ, આપનો સવાલ જણાવશો. હા, મારો સન છે, જી, એનું નામ છે નીલકુમાર ગાંધી અને એ છે ને તો 21મી મે 1992 એમનો જન્મ છે. સમય સવારે 7 વાગે છે. હવે એમાં કેવું છે કે એ છે ને તો અત્યારે છેલ્લા 1 વર્ષથી ફોરેન માટે ટ્રાય કરે છે. એને બેન્ડ તો આવ્યા છે પણ થોડા ઓછા આવ્યા છે, પણ તો બી મળી શકે એવું છે ફોરેનમાં. પણ હવે એનું કેવું છે ભવિષ્ય, ફોરેનમાં જાય કે અહીં આગળ રહે કે પછીથી શું છે, એનું માઇન્ડ થોડું ડિસ્ટર્બ છે. એક બાજુ તમે એમ કહો છો કે ફોરેનમાં જઈ શકે એમ છે, તો બીજી બાજુ એમ કહો છો શું થશે, આવું કેવું? ના, એટલે મીન્સ કે એનું અત્યારે પેલું કેટલાક છે ને તો કેટલાક આપણે યુનિવર્સિટીમાંથી એનું રિજેક્શન આવે છે અને કેટલાકમાં એનું પછી ક્લિયરન્સ થાય કે ના થાય. એક એક્ઝામ તો પાસ કરી છે પણ આગળ જઈ શકશે કે નહીં જઈ શકશે કે? સામાન્ય રીતે હું આપને બતાવી દઉં કે જ્યારે પણ એજ્યુકેશનલ બેઝ ઉપર જ્યારે વિદેશ યાત્રા કરવાની હોય છે ત્યારે 2-3 પ્રશ્નો ખાસ હોય છે કે તમે જે યુનિવર્સિટી પસંદ કરો છો, યુનિવર્સિટી આટલી બધી યુનિવર્સિટીમાં તમે શા માટે પસંદ કરી? તમે જો ધ્યાનમાં રાખજો, આ વસ્તુ જ્યોતિષની સાથે સાથે મનોવિજ્ઞાન સાથે પણ સંકળાયેલી છે. એવા સમયે તમારા શરીરના હલનચલન, તમારો હાવભાવ, તમારો પ્રશ્ન જ્યારે પૂછાતો હોય ત્યારે જવાબ આપવાની પદ્ધતિ, આ બહુ તમને કુંડળીના આધારે આપણે જોઈએ છીએ. હકીકતમાં મનોવિજ્ઞાનના આધારે જોઈએ છીએ આપણે, શારીરિક સામુદ્રિક શાસ્ત્રના આધારે જોઈએ છીએ આપણે. તો આવા સમયે કુંડળીમાં ગુરુ અહીંયા સિંહ રાશિનો છે, મતલબ પ્રબળત્વ ધારણ કરે છે. હવે ભાગ્યસ્થાન છે, એ ભાગ્યસ્થાનમાં અહીંયા બેઠેલો છે તમારે શનિ પણ સ્વરાશિસ્થ છે, મતલબ એ પરદેશમાં અભ્યાસ માટે જઈ શકશે. એક વસ્તુ ચોક્કસ છે. પણ હા, સાથે સાથે રાહુ અને ચંદ્ર બંને બેઠેલા છે 8મા સ્થાનની અંદર. તો સામાન્ય રીતે પંચર પડે તો ખીલી ગોતવી પડે ને, પંચર તો પછી કરાય, પહેલા ખીલી ગોતવી પડે, જેના કારણે આ પંચર પડ્યું. તો અહીંયા પરિસ્થિતિમાં પરિણામ નથી મળતું, એનું કારણ 8મા સ્થાનમાં રહેલો રાહુ ચંદ્ર સાથે ગ્રહણ યોગ કરે છે. તો આ ગ્રહણ યોગના દોષનું વિધિવત નિવારણ થાય એ આપણા માટે ખૂબ જ જરૂરી છે. વિદ્યાનો કારક એ બુધ છે, કારણ કે વાણીથી હંમેશા કમાવાનો છે, વાણી દ્વારા બુદ્ધિથી આગળ વધવાનો છે. તો બુધ અહીંયા બેઠેલો છે ખાડાના સ્થાનમાં, મતલબ 12મા સ્થાનની અંદર. તો આવા સમયે મગ અથવા મગનું ભોજન કરીને એક ટાઈમે બુધવાર કરવાનો રહે, અથવા તો બુધવારના દિવસે બુધને લગતું કોઈ પણ જે દાન આપવાનું એ આપવાનું રહે. બુધની વીંટી આવે છે પાનું, એ પાનું જો વિધિવત ધારણ કરે તો એને ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થાય. તો આ પ્રમાણે કરશો, ચોક્કસ સારી સફળતાની પ્રાપ્તિ થશે. જ્યારે પણ પ્રશ્ન કરતા, જ્યારે ઇન્ટરવ્યુ આપતો હોય અથવા જતો હોય ત્યારે ખાસ આ વસ્તુ પૂછાતી હોય છે કે આટલી બધી યુનિવર્સિટીઓમાં આ યુનિવર્સિટી તમે કેમ પસંદ કરી. બીજી વસ્તુ એ પૂછતા હોય છે ભાઈ તમારો ખર્ચો કોણ ઉપાડશે. ત્રીજી વસ્તુ એક ભાઈ આ તો અહીંયા પણ ભણી શકાય છે, તમારે ત્યાં શા માટે જવું છે, ત્યાં કોણ રહે છે. આ બધી નાની નાની બાબતોમાં જો ક્યારે છે એને ક્લિયર કરશો તો ચોક્કસ તમારું બાળક નજીકના ભવિષ્યમાં વિદેશ યાત્રા ભણવાના બાને કરશે. બિલકુલ. મહેન્દ્રભાઈ આપણી સાથે અમદાવાદથી સરોજબહેન જોડાયા છે. સરોજબહેન, આપનો પ્રશ્ન જણાવશો. હા બોલો. મારા બાબાનો છે ને હમણાં તકલીફ છે. એનો જન્મ 3/7/84 માં છે અને સમય 5:35 નો છે. સવારમાં? આજ સવારે. શું પ્રશ્ન છે? બેબી છે ને એ બાબાની વહુ અવારનવાર જતી રહી છે, મહેસાણામાં છે એની સાસરી, અવારનવાર જતી રહી છે ને 2 બેબી લઈને 2 વર્ષથી હજુ આવી નથી. સરનામું મને આપો તો હું સમજાઈ લઈ આવું. બીજું
હા આપું તમને સરનામું. તમે મને સરનામું આપો, હું કહું ભાઈ આવું બહુ કરાય નહીં, ઘર હાચવીને બેસવું પડે, ઘર જ આપણું સૌરસ્વ છે, ધરતીનો શેરો, ઘર આવી 4-5 સારી સારી કહેવતો. પણ એક વસ્તુ મને કહેવાની ઈચ્છા થાય છે, તમારા દીકરાની કુંડળીમાં 5મા સ્થાનમાં શનિ મહારાજ છે. હવે આ શનિ મહારાજની પૂર્ણ દ્રષ્ટિ 7મા સ્થાન ઉપર લગ્ન જીવન ઉપર પડે છે, મતલબ પત્ની થોડી જિદ્દી મળે. હવે આ તો એની કુંડળીમાં જ લખ્યું છે. હવે હકીકતમાં એક વસ્તુ તમે જોઈ લો કે કુંડળીના આધારે જ માણસનું જીવન ઘડાતું હોય છે, ફક્ત આપણે તો એમાંથી એક કાઢવાનું હોય છે. બીજી વસ્તુ અહીંયા બુધ સૂર્ય સાથે, સૂર્ય શુક્ર સાથે જોડાયેલો છે, મતલબ સૂર્ય અને શુક્ર, આમાં ગુજરાતીમાં એવું કહીએ કે અતિ સર્વત્ર, અતિની કોઈ ગતિ નહીં. અતિ ભલો ના બોલનો, અતિ ભલો ના ચૂપ, અતિ ભલો ના બરસનો, અતિ ભલો ના ધૂપ. વધારે પડતો પ્રેમ પણ માણસને ગાંડો બનાવી શકે છે અને વધારે પડતી નફરત પણ માણસને આગળ વધવામાં અટકાવી શકે છે. તો સમત્વમ યોગ ઉચ્યતે, આ તો ગીતાજીનો નિયમ છે. તો સરખી રીતે જો માણસના જીવનમાં દાંપત્યની સુખાકારી માટે જો જોઈતું હોય તો દીકરાને કહેજો આજથી શનિવાર કરવાનું ચાલુ કરી દે, કારણ કે શનિની પીડા અહીંયા મુખ્ય દેખાઈ રહી છે. બીજું અહીંયા બહુ જ નજીકના સમયમાં એટલે દિવાળીની આસપાસ કદાચ ભલે 2 વર્ષ થઈ ગયા હોય, દીકરા દીકરીને લઈને પિયર ગઈ હોય તો એના કોઈ પોતાના પ્રશ્નો હશે, સમાધાન માટે તો શક્યતાઓ છે જ, કારણ કે કુંડલી પણ એમ કહી રહી છે કે સમાધાન માટેની શક્યતાઓ છે. 2 લગ્નના યોગ કુંડલીમાં દેખાતા નથી, માટે સરવડ તો આજ કન્યા આપણા ઘરમાં લક્ષ્મી તરીકે આવશે. મંગળ મહારાજ તુલા રાશિમાં 5મા સ્થાનમાં છે. દીકરાને કહેજો સ્વભાવની ઉગ્રતામાં ક્યાંક ને ક્યાંક કંટ્રોલ રાખવો પડશે. શનિ મહારાજ જ્યારે પત્ની જ્યારે જિદ્દી બનતી હોય ત્યારે પુરુષ જ્યારે ઉગ્ર બનતો હોય ત્યારે દાંપત્ય જીવનમાં ક્યાંક ને ક્યાંક વિખવાદો ઉભા થતા હોય છે. આ બાબતોનું ખાસ ધ્યાનમાં રાખજો, કારણ કે આ વસ્તુ ખાસ જરૂરી છે. અને ગુરુ અહીંયા ધનરાશિનો સ્વરાશિસ્થ બની અને સ્થાન હાનિ કરો તું જીવ, જીવ એટલે ગુરુ, 7મા સ્થાનમાં સ્થાન હાનિ કરે, મતલબ કે ભાગીદારી વાળા કામકાજ હોય, લગ્ન જીવનનો પત્ની હોય, ક્યાંક ને ક્યાંક તો અવરોધો રહેવાના જ છે. તો આ પ્રમાણે થોડું કોમ્પ્રો કરશો, ચોક્કસ ભગવાન ગણપતિ દાદાની દયા થશે અને તમારું પાછું સુમટ થઈ જશે. જય ગણેશ. અન્ય કોલર આપણી સાથે જોડાયા છે અમદાવાદથી પ્રણવભાઈ. પ્રણવભાઈ, આપનો સવાલ જણાવશો. પ્રવીણભાઈ નામ છે. જી, જન્મ તારીખ કયો? જન્મ તારીખ 7/5/1971. હા, સમય સવારે કેટલા વાગે? સવારે 7:30. 7:30. જન્મ સ્થળ? જન્મ સ્થળ અમદાવાદ સાહેબ. શું પ્રશ્ન છે? સર, 2 વર્ષથી મારે નોકરીમાં કઈ બરાબર ચાલતું નથી, નોકરી બરાબર વ્યવસ્થિત મળતી નથી. અત્યારે નોકરી ક્યાં કરો છો? અત્યારે ઘેર જ છું સાહેબ, જોબલેસ. હા, પેલા ક્યાં કરતા હતા? ત્યારે અમે ફાઉન્ડરીમાં જ કામ કર્યું છે 10 વર્ષ. જીડી, આમ સામાન્ય રીતે આપણને કોઈ પૂછીને કે ભાઈ તમે કરો છો શું, જી, એટલે કે સોમવારથી શુક્રવાર સુધી તો હું કઈ કરતો જ નથી. તો આપણે કહીએ એમ તો કે આ સોમવારથી શુક્રવાર સુધી તો હું કઈ કરતો જ નથી. આપણે કે શનિ રવિ, તો કે શનિ રજા હોય. આ ભાઈનું એવું જોબ લે, મૂળ મતલબ કે એને નોકરી સારી જોઈએ છે. મંગળ સાથે રાહુ ભાગ્યસ્થાનમાં છે, સૂર્ય સાથે બુધ બેઠેલો છે 12મા સ્થાનમાં. આ બંને ગ્રહો તમારા જોબની અંદર વર્તમાન કાળે થોડી તકલીફો આપી રહ્યા છે, કારણ કે વૃશ્ચિક રાશિની અંદર જે શનિ છે તમારો ગુરુ પરથી પસાર થઈ રહ્યો છે, પણ 7મા સ્થાનની અંદર 10મા મહિના પછી સારા તમને પરિણામો તમારા જોબની અંદર દેખાશે. પણ મને લાગે છે મંગળ ને રાહુ ક્યાંક ને ક્યાંક તમારી ઉતાવળી પણ ઉગ્રતા, અથવા તો કોઈ પણ વધારે સેલરી મળતી હોય, જૂની નોકરી છોડી દેવી, અથવા કોઈ પણ જગ્યાએ સ્થિરતા ન થવી, આવી ઘણી બધી પરિસ્થિતિઓ તમારા ક્ષેત્રમાં નિર્માણ થતી હોય કુંડલીના આધારે દેખાય છે. બાકી સૂર્ય તમારો પ્રબળ બને છે, મેષ રાશિમાં ઉછનો બનીને બુધ સાથે યુતિમાં છે. ભગવાને તમને જે વાણી અને તમને જે શક્તિ આપી છે અપરંપાર છે, એનો ઉપયોગ કરો. સાચી શક્તિ, સાચી બુદ્ધિ અને સાચી આવડતનો ઉપયોગ કરશો. નોકરી ખૂબ જ નજીકમાં છે. ઘણીક વખત તમે તમારા ભવિષ્યને એવું ઉજ્જવળ બનાવો કે નોકરી સામેથી તમને ગોતતી આવે. હવે ચંદ્ર પણ મહારાજ બેઠેલા છે અહીંયા 5મા સ્થાનની અંદર. ચંદ્રથી બીજે અને 12મે કોઈ ગ્રહ નથી, એટલે સામાન્ય કેન્દ્ર યોગ જેવું પરિણામ આપે. પણ શુક્ર મહારાજની પૂર્ણ દ્રષ્ટિ એકાદશ સ્થાનમાં બેઠેલો શુક્ર યોગકારક બને છે અને ચંદ્ર પર પૂર્ણ દ્રષ્ટિ કરે છે. ખૂબ જ નજીકના ભવિષ્યમાં સારી નોકરી પણ મળશે, નોકરી દ્વારા સારી સેલેરી પણ મળશે. પણ એક વસ્તુ તમે ધ્યાનમાં રાખજો કે તમે જે કંઈ પગાર લાવો એનો 10મો ભાગ અથવા તો જે કંઈ તમને અનુકૂળ પડે એ માતાના નામે કાઢીને અલગ મૂકી દેજો અને માતાને તમારા કર્મક્ષેત્રમાં ભાગીદાર બનાવશો. પગાર પણ વધારો સારો મળશે, નોકરીમાં પણ સારો વધારો દેખાશે. માતાના માટે વાપરો તો માતાના માટે, અથવા માતાના નામે કોઈ પણ ધર્મ ક્ષેત્રમાં તમે વાપરો તો પણ આ પૈસો તમારો ઉગી નીકળશે. તમને આગળ જતા ખૂબ જ સારો વિવેકભાર અને સારા કર્મક્ષેત્રમાં આવૃત કરશે. ચોક્કસથી પ્રવીણભાઈ, આપ મહેન્દ્રભાઈની સલાહનું પાલન કરશો તો ચોક્કસથી આપની સમસ્યાઓનું નિરાકરણ આવી જશે. તો દર્શક મિત્રો, આગળ આપણે જણાવીશું 12 રાશિના જાતકોનો દિવસ કેવો રહેશે, પરંતુ રોકાઈશું એક બ્રેક માટે. વેલકમ બેક. તો પંચાંગ અને દિન વિશેષ પછી જેનું અતિ મહત્વ છે તેવી 12 રાશિના જાતકોનો દિવસ કેવો રહેશે તે અંગે ચર્ચા કરીશું. મહેન્દ્રભાઈ, જણાવશો પ્રથમ 6 રાશિના જાતકોનો દિવસ કેવો રહેશે? મેષથી માંડી અને કન્યા રાશિ સુધીના જાતકોમાં પહેલી રાશિ એટલે મેષ રાશિ. મેષ રાશિ એટલે અલ અને ઈ અક્ષર પ્રથમ રાશિ છે. મંગળ પ્રધાન રાશિના જાતકો માટે ઉતાવળિયા નિર્ણયો આજના દિવસ માટે નુકસાન ન કરાવે, કાળજી લેજો. પરિવારમાં કદાચ થોડો તણાવ રહેશે, સ્વાસ્થ્યની બાબતમાં થોડો ચડાવ ઉતાર જોવા મળશે. શેર બજાર અથવા એને લગતા કોઈ પણ પ્રકારના કામકાજ જો કરવાના હોય તો થોડું સાચવીને કામકાજ કરવું એ મેષ રાશિના જાતકોને જરૂરી રહેશે. વૃષભ રાશિ એટલે બહુ અક્ષરના જાતકોને માટે શેર કે કોઈ પણ પ્રકારના લેવેચના કામકાજ કરવાના તો ખૂબ જ સારી સફળતા છે.
બીજું ધાર્મિક કાર્યોની સંભાવનાઓ આજે વિશેષ દેખાઈ રહી છે. કોર્ટ કચેરીમાં નુકસાન થશે. જૂના મિત્રોની મુલાકાત ખૂબ જ સારો લાભ કરાવડાવે તેવા વૃષભ રાશિના જાતકોના યોગ બની રહ્યા છે. મિથુન રાશિ એટલે કચ્છ મિથુન પ્રોક્તા બૌદ્ધિક વિકાસની ખૂબ જ સારી શક્યતાઓ દેખાય છે. પારિવારિક શાંતિ તો જણાશે જ. તબિયતની બાબતમાં થોડી કાળજી રાખવી પડશે. દાંપત્ય જીવનમાં સારી હૂંફ પણ આજના દિવસ માટે મિથુન રાશિના જાતકોને મળશે. કર્ક રાશિ એટલે ડ અને હજ અને અક્ષર છે એવા જાતકો માટે સાવધાની રાખવી પડશે. સ્વાસ્થ્યની બાબતમાં સમજી વિચારીને થોડું કામકાજ પણ કરવું પડશે. ધંધાકીય ક્ષેત્રમાં સારો ફાયદો થાય. તમે જેની સાથે કામ કરવાના આવ્યા કર્મચારીઓનો સહયોગ તમને ખૂબ જ સારો મળશે અને એના કારણે તમારા કાર્યનો ભાર હળવો થઈ જશે. તમે આજે આરામ કરી શકશો. આજનો દિવસ તમારા માટે સરસ રહેશે. સિંહ રાશિ મ અને ટ અક્ષરવાળા જાતકો માટે મહેનતના પ્રમાણમાં કદાચ સફળતા થોડી ઓછી મળે આવી શક્યતાઓ ગ્રહણના આધારે દેખાઈ રહી છે. ધંધાકીય ક્ષેત્રમાં ધ્યાન આપી શકશો. કોઈ પણ વ્યક્તિના મધ્યસ્થી બનતા પહેલા વિચાર કરજો. સંતાનોના પ્રશ્નમાં હળવાશ અનુભવાશે. કન્યા રાશિ એટલે પ ઠ અને ણ અક્ષરવાળા જાતકો માટે મોસાળ દ્વારા ખૂબ જ સારા લાભની શક્યતાઓ છે. માતાના આશીર્વાદ જો મળે તો તમને ખૂબ જ સારી શાંતિ મળશે. પણ બોલતા પહેલા ધ્યાન રાખજો, કારણ કે બોલ્યા પછી માણસનું કંઈ કામ આવતું નથી. બોલે નહીં ત્યાં સુધી શબ્દો પોતાના હોય છે. આ બાબતનું ધ્યાનમાં રાખજો. સગા વહાલાઓ દ્વારા ખૂબ જ સારા લાભની શક્યતાઓ કન્યા રાશિના જાતકોને દેખાશે. જય ગણેશ. મહેન્દ્રભાઈ, અન્ય 6 રાશિની વાત કરવામાં આવે તો અન્ય 6 રાશિના જાતકોનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ એટલે ર અને તો જેના અક્ષર છે એવા તુલા રાશિવાળા જાતકોને ભાઈ ભાંડુઓ દ્વારા ખૂબ જ સારો લાભ થાય. પરાક્રમમાં પણ વૃદ્ધિ થશે. ભાગ્યોદયમાં ઉત્તમ અને નવી તકો મળશે. તબિયતની બાબતમાં થોડી કાળજી રાખવી પડશે. વૃશ્ચિક રાશિ ન અને ય જેના અક્ષર છે એવા જાતકો માટે ભાગીદારીવાળા કોઈ પણ પ્રકારના કામકાજમાં ખૂબ જ સારો લાભ થાય. વેપારીઓના સાથેના સંબંધોમાં પણ ખૂબ જ આજે સારો વ્યવહાર સારો રહેશે. કોઈ પણ પ્રકારની ઉધારથી આજે બચવાનું રહેશે. સાચવીને કામકાજ કરજો. લેવડ દેવડની બાબતમાં તો ખૂબ જ આજનો દિવસ તમારા માટે મંગલકારી બની જશે. ધન રાશિ એટલે ભ ધ ફ અને ઢ અક્ષર છે એવા જાતકો માટે ભાગ્યોદયની એક નવી તકો આજના દિવસ માટે મળે. સારી ઓપોર્ચ્યુનિટી મળતી હોય ત્યારે કામ સ્વીકારી લેવું જોઈએ, કારણ કે ક્યારેક ક્યારેક જ મળતી હોય છે. ધીરજથી કામકાજની શરૂઆત કરજો. કોઈ કામમાં ઉતાવળ ન કરવી. મિત્રો સાથે થોડો મતભેદ રહે તેવી શક્યતાઓ દેખાય છે. અચાનક મુસાફરી થાય, બહારગામ જવાનું બને એવા પણ યોગ કુંડળીના આધારે દેખાય છે. ધન રાશિ પછી આવશે મકર રાશિ જેના અક્ષર છે ખ અને જ. સ્વાસ્થ્ય એમાં ખાસ કરી માતાના સ્વાસ્થ્યની બાબતમાં કાળજી રાખવી પડશે. જીવન સાથીના સંબંધોમાં પણ ઉષ્માપૂર્વક વ્યવહાર તમારા માટે લાભ કરાવડાવશે. પરિવારમાં કોઈ સારા પ્રસંગોમાં બહાર હાથ જવું પડે. ધાર્મિક અથવા તો માંગલિક પ્રસંગોની પણ શક્યતાઓ અહીંયા દેખાઈ રહી છે. નોકરિયાત વર્ગને થોડો ખર્ચ વધશે. કોઈ પણ સારા સમાચાર પણ આજે મળે તેવી શક્યતાઓ દેખાય છે. કુંભ રાશિ ગ અને સ જેના અક્ષર છે એવા જાતકો માટે હરીફાઈ વાળા કોઈ પણ પ્રકારના કામકાજ કરવાના ખૂબ જ સારી સફળતા. ભાઈ ભાંડુઓ દ્વારા ખૂબ જ સારો લાભ થાય. સંપત્તિને લગતા કાર્યમાં સારો સહયોગ મળશે. વ્યવસાયમાં સમસ્યાઓનો સામનો કરવો પડશે. કરેલી મહેનતના પ્રમાણમાં પણ સારું પરિણામ પ્રાપ્ત થશે. મીન રાશિ એટલે દ ચ જ અને થ જેના અક્ષર છે એવા જાતકો માટે ધનનું સુખ તો સારું દેખાય છે. પરિવારમાં કદાચ થોડો તણાવ રહેશે. નાના મોટા રોકાણમાં પણ લાભની શક્યતાઓ છે. જમીનને લગતા કામકાજની અંદર પણ ખૂબ જ સારો ફાયદો થાય તેવા મીન રાશિના જાતકોના યોગ દેખાઈ રહ્યા છે. મિત્રો, એક અગત્યની સૂચના કે 12 તારીખથી 18 તારીખ સુધી જે દ્વારકામાં જે ભાગવતની કથા છે એમાં ઘણા બધા દર્શકોના એવા પ્રશ્ન આવે છે કે ભાઈ સાતમ આઠમનું ટાણું હોય, દીકરા દીકરીઓ ઘેર આવતા હોય ને કદાચ ટાઈમ ન મળે તો 2-4 દિવસ અમારે આવવું હોય તો શું અમને સગવડતા મળે? તો ચોક્કસ મળે. 2 દિવસ, 3 દિવસ, 5 દિવસ તમારી જે અનુકૂળતા પ્રમાણે દ્વારકાના ક્ષેત્રમાં આવવું હોય, ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા હોય, કથાનો લાભ લેવો હોય તો ચોક્કસ 1 દિવસ, 2 દિવસ કે 3 દિવસ તમારી અનુકૂળતા પ્રમાણે તમે ચોક્કસ સમય કાઢી શકો છો. જય ગણેશ. બિલકુલ મહેન્દ્રભાઈ, આપે આટલું સરળ માર્ગદર્શન આપ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને દર્શક મિત્રો, આપને પણ આવી કોઈ મૂંઝવણ હોય, આવો કોઈ સવાલ હોય તો આપ મહેન્દ્રભાઈનો વ્યક્તિગત સંપર્ક પણ કરી શકો છો. સાથે જ આપ અમને પત્ર લખીને આપના પ્રશ્નો પણ જણાવી શકો છો. અમારું સરનામું છે VTV ન્યૂઝ, સંભાવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ 380054. તો દર્શક મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં બસ આટલું જ. આવતા અંકે નવા વિષય સાથે ફરીથી મળશું. ત્યાં સુધી મને અને મહેન્દ્રભાઈને રજા આપશો. જય ગણેશ.